आज नवू लेने लागे मोटरसाइकिल कोट बोट ताले हेलो यूट्यूब फैमिली આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જો કે સવારના 9 વાગી ગયા છે અને આજે આપણે વિડીયો ચાલુ કરી રહ્યો છે સવારમાં અને વાડીનું મસ્ત મજાનું ભાઈ લોકેશન છે। તમે જુઓ કે નારિયેળીના ઝાડ અને આ બાજુ છે આપણે જાહેર સહાટિયાનું વાવેતર અને મારે નારિયેળીનો બગીચો ભાઈ સરસ મજાનો। અને જો કે આપણે આજ વાડીનું કામ જો વધારે છે આજે અને મોટા પ્રમાણમાં કામ છે વાડીનું, એટલે આજે વિડીયો શૂટ આપણે નહીં કરી। અને જે આપણે 2 દિવસ પહેલાંનો વિડીયો હતો, જો કે 2 દિવસ પહેલાંનો એટલે મારે હરગવો ઉતારવા ગયા હતા લક્ષ્મણભાઈની વાડીએ, એનો વિડીયો આપણે મેકવાનો છે અને તમને કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો। અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બાકી આવી રીતનું છે। અને એક જૂનો વિડીયો પણ છે લગ્નનો મસ્ત મજાનો, આપણે 5-7 વર્ષ પહેલાંનો છે અમારા અરવિંદ કાકાના લગ્નનો, સરસ મજાનો। જો કોમેન્ટ તમે થોડી ઘણી કરો તો આપણે વિડીયો એ પણ આપણે યુટ્યુબમાં અપલોડ કરશું થોડાક દિવસમાં, અને થોડી ઘણી કોમેન્ટ આવે તો, બાકી નહીં। એટલે આવું કંઈક છે તો આપણે વિડીયો અપલોડ કરશું। લગ્નનો છે એક મસ્ત મજાનો છે પણ ઝાઝા વર્ષ પહેલાંનો, એટલે કે 5-7 વર્ષ પહેલાંનો છે। તો કોમેન્ટો સારી આવે તો આપણે વિડીયો એ અપલોડ કરશું। ચાલો કાંઈ વાંધો નહીં, હવે આપણે આગળ સુધી જોતા રહી ગયો। હલો આવતા રહ્યા હે ભાઈ મોટા ભાઈ લક્ષ્મણભાઈની વાડીએ કા હરગો સિંગો વીણવા વી છે। આટલો હરગો વીણી વેતો ભાઈ લક્ષ્મણભાઈની વાડીએ અને હરગો જો કે વીણવાનો છે આજ। અને ભાઈ આવી રીતના હરગવાની બાગાયત ખેતી છે। જો કે સિંગોમાં તો સારું વાંધો નથી બહુ। હવે આ 1-2 મહિના ઉભો રહેશે પછી કટિંગ કરવાનું થાય છે, 2-2.5 મહિના ભરો। ચાલો ભાઈ કામ કરશું જાતું। જો ભાઈ આપણે આવી રીતનું કામ થાય છે હરકો ઉતારવાનું। અને બધા જો કે ઘરના સભ્યો છે અમારે, 1-2 કંઈક ઢાલિયા છે, બાકી આવી રીતનું કામ હાલે છે। અને ક્યાં ગયા અમારે રણજીતભાઈ, જો આ બાજુ છે રણજીતભાઈ, રણજીત રાજ હે હવે તો આપણે હરગવા વીણવાનું કામ થઈ ગયું પૂરું અને આ બાજુ બાસકા ભરવાના છે, કટ્ટા ભરવાનું કામ ચાલુ કર્યું છે। હે શું કે રામજી ભાઈ આવી રીતનું કામ થાય છે। અને 3 જણા ઓલી બાજુ છે, અહીંયા જો કે આવી રીતના કટ્ટા ભરે છે રણજીતભાઈની અમારી બાજુ। આવી રીતના તો બાજ કટ્ટા કમ્પ્લીટ કરી વેરે છે, 2 મણ ને કંઈક ઉપર 2 મણ ઉપર છે વજનમાં, 42 કિલા જેવા। હાલો થઈ રહ્યા હતા કા લક્ષ્મણભાઈ, અમારા હરગવાળા સ્પેશિયલ ખેડૂત માવજત સારી કરો કા હુયો। હાલો મિત્રો આપણે આવતા રહ્યા છે, હવે માસિયા ભણ્યા છે આપણે તો કે 3 વાગે આવતા રહ્યા હતા અને હવે પાછા અત્યારે તો કે 5 વાગી ગયા કમ્પ્લીટ। અને અમારે એક મહેમાન આવે છે, મોંઘેરા મહેમાન ગામ દેરાડાવાળા। તો ચાલો વિડીયોમાં થોડીક વાર જોતા રહીજો અને થોડીક વારમાં જો કે આવશે। અને રામજી આ બાજુ કંઈક શું કરે છે, અમારે ઓલી બાજુ જો આપણે મહેમાન આટો મારે જીરાવાળા ગામ સાસડિયાવાળા। જીરું બહુ વખાણ કર્યા જેવું છે ને, એટલે માણસો આટો મારો જો કે દરરોજ આવતા જ હોય છે, 2-5 જણા એકાત્રા હોય જ। જીરું છે ભાઈ પુના ભાનવા, જીરું છે કમ્પ્લીટ આપણે 18 વીઘાની અંદર જીરું છે। અને જીરું જો કે હાઈ ક્લાસ છે,
અને ખેડૂતે ખર્ચો પણ સારો કર્યો એટલે જીરું છે એક નંબર. તો ચાલો થોડીક વારમાં મહેમાન આવે છે અને વિડીયો જોતા રહીજો આગળ સુધી. હાલો મિત્રો, આપણે આજનું તો કે આવું જ કાંઈ કામકાજ રહ્યું હતું. મને માસ્યા ભાઈને આપણે ગયા હતા હરગવો વીણવા માટે કામીએ પણ, અને ઢાલે ગયો તો ભલે. તો ચાલો હવે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આજનું આપણે આવું જ કાંઈ કામકાજ રહ્યું છે. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળશું આપણે કાલના વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ ને જય માતાજી, હર હર મહાદેવ. મહેમાન આવી ગયા છે, જો હાલો આવી ગયા દેખાણા. હવે રામજીના દાદા અને દાદી એ આવો. આજ નવું લઈને આવ્યા લાગે મોટરસાઇકલ. કોટ બોટ તાલે હે. કા આવો. રામજી બોરા લઈ લે. બોરા મોનિકા હાલો બધા વારું કરવા. અને વારુંમાં દાળ ભાતનો પ્રોગ્રામ રાખ્યો છે અને બાજરાના રોટલા છે, સરગવાનું શાક મસ્ત મજાનું. તો હાલો ડાયરો વારું કરવા.